સરકારને માત્ર ને માત્ર કણાની જેમ આંખમાં ખૂંચે છે એટલા માટે જેલ હવાલે કરવામાં આવ્યો. આજે ચેતરભાઈ વસાવાને 7 વર્ષની જેલની સજા ફટકારવામાં આવી. શું કામ? એ એના સમાજ માટે, આદિવાસી વિસ્તાર માટે, ત્યાં થતી ગેરરીતિઓ માટે, ત્યાં થતા અન્યાય માટે હંમેશા અવાજ ઉઠાવતા હતા, લડતા હતા. ત્યાંના કહેવાય ને કે અત્યારે જિલ્લા પંચાયત, તાલુકા પંચાયતની અત્યારે જે ઇલેક્શન છે એમાં પણ એને સત્તા પક્ષને પાછળ રાખી અને પોતાની એક જીત મેળવી. અને એટલા માટે ક્યાંક ને ક્યાંક ભાજપને આ બધી જ વસ્તુ ખટકતી હોય એમ એમની ઉપર ચાલ રમી, એની ઉપર રમત રમી અને એને જેલ હવાલે કરવામાં આવ્યા. હું એટલા માટે કહું છું કે આ ભાજપ સરકારનું કાવતરું છે, કારણ કે ભારતીય જનતા પાર્ટીમાં ઘણા બધા આમ આદમી પાર્ટીના નેતા જિગીશા પટેલે ભાજપને આપી ચીમકી. અત્યાર સુધી સત્તાના જોરે પોલીસનો ઉપયોગ કરતા હતા, હવે કોર્ટનો ઉપયોગ ન કરો. ચૈતર વસાવા માટે જિગીશા પટેલ આવ્યા મેદાને. જિગીશા પટેલે શું કહ્યું તે જોઈએ આપણે. સ્વાગત છે તમારું જાગૃત નાગરિક ગુજરાત રાજકારણમાં. જય હિન્દ મિત્રો. ફરી એકવાર ગુજરાતની અંદર જનતા માટે લડતો એક ચહેરો સરકારને માત્ર ને માત્ર કણાની જેમ આંખમાં ખૂંચે છે એટલા માટે જેલ હવાલે કરવામાં આવ્યો. આજે ચેતરભાઈ વસાવાને 7 વર્ષની જેલની સજા ફટકારવામાં આવી. શું કામ? એ એના સમાજ માટે, આદિવાસી વિસ્તાર માટે, ત્યાં થતી ગેરરીતિઓ માટે, ત્યાં થતા અન્યાય માટે હંમેશા અવાજ ઉઠાવતા હતા, લડતા હતા. ત્યાંના કહેવાય ને કે અત્યારે જિલ્લા પંચાયત, તાલુકા પંચાયતની અત્યારે જે ઇલેક્શન છે એમાં પણ એને સત્તા પક્ષને પાછળ રાખી અને પોતાની એક જીત મેળવી. અને એટલા માટે ક્યાંક ને ક્યાંક ભાજપને આ બધી જ વસ્તુ ખટકતી હોય એમ એમની ઉપર ચાલ રમી, એની ઉપર રમત રમી અને એને જેલ હવાલે કરવામાં આવ્યા. હું એટલા માટે કહું છું કે આ ભાજપ સરકારનું કાવતરું છે, કારણ કે ભારતીય જનતા પાર્ટીમાં ઘણા બધા એવા લોકો છે જેની ઉપર 107, 110 એવા કેસો છે, છતાં પણ એમને કોઈ દિવસ ક્યાંય સજા ફટકારાય એવો એક પણ દાખલો મને બતાવી દે. જે લોકો સરકારની સામે લડે છે એને આવી રીતે દબાવવામાં આવે છે, એની ઉપર કેસ કરવામાં આવે છે, એમને કોર્ટ કચેરીના ધક્કાઓમાં એને સજા ફટકારવામાં આવે છે, એને એનકેન રીતે એના પરિવારને પણ એનકેન રીતે હેરાનગતિ કરવામાં આવે છે, કનડગત કરવામાં આવે છે, કે જેથી કરીને થાકી હારી અને ભારતીય જનતા પાર્ટી સાથે જોડાય છે. ચેતરભાઈ વસાવાને પણ એવી ઓફર આપવામાં આવી હતી કે ભારતીય જનતા પાર્ટીમાં આવી જાઓ. તો મારે એટલું જ કહેવું છે કે તમારી જે આ નીતિ છે, જે જનતા માટે લડતા લોકો છે, એને દબાવવાનું બંધ કરો. જોકે હું ચેતરભાઈને પણ બહુ સારી રીતે ઓળખું છું. ચેતરભાઈ આવી તમારી કોઈ પણ જાતની ગેરરીતિઓથી, કોઈ પણ જાતના દબાણથી ડરવાના નથી. એ ખૂબ જ મજબૂતાઈથી લડશે અને ત્યાંના આદિવાસી સમાજને પણ અમે સારી રીતે જાણીએ છીએ. તમારી જે આ હરકતો છે એનાથી આખો સમાજ નારાજ છે, આખો સમાજ તમારી સામે છે. અને ચેતરભાઈ માટે આમ આદમી પાર્ટી ખૂબ જ કહેવાય ને કે કાયદાકીય લડાઈ જેટલી પણ લડવાની હશે એટલી તન મન ધનથી હાઈકોર્ટ સુધી, સુપ્રીમ સુધી જવું પડશે તો ત્યાં સુધી પણ જઈ અને આ લડાઈ લડશે. જનતાનો નાયક છે અને જનતા જાણે છે કોણ ખોટું છે, કોણ સાચું છે. પોલીસ તંત્રનો ઉપયોગ કરતા હતા, કરો છો, એ બધા જાણે છે. ન્યાયતંત્રનો ઉપયોગ બંધ કરો. જય હિન્દ. તો આ હતા આમ આદમી પાર્ટીના નેતા જિગીશાબેન પટેલ, જેને ભાજપને ચોખ્ખે ચોખ્ખી ધમકી આપતા કહ્યું છે કે તમે બધા પોલીસનો ગેરઉપયોગ કરો છો. એ જનતા બધી વસ્તુ જાણે જ છે, પરંતુ હવે કોર્ટનો ઉપયોગ કરવાનું બંધ કરી દો. જનતાનો મત શું? કોમેન્ટમાં જરૂર બતાવજો. જય હિન્દ મિત્રો.